અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ, સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને આ વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે ખેડૂતોના જીવ તરતાલ થઈ ગયા છે। સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને અત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાઈ રહ્યા છે, જેથી વરસાદ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે। જો કમોસમી વરસાદ વરસશે તો ખેડૂતોને તેમના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ અત્યારે જોવા મળી રહી છે। સાબરકાંઠામાં વાતાવરણમાં આવ્યો છે અચાનક પલટો અને જાણકારી સામે આવી રહી છે કે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું છે, ત્યારે વરસાદ વરસવાની શક્યતાઓ વચ્ચે ખેડૂતોમાં ચિંતા છે। વિગતો મેળવીએ સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી। અવનીશ, અત્યારે કમોસમી વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે, બદલાયેલા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં। દીપાલી, ચોક્કસ જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, એક પ્રમાણે જે ખેડૂતો જે છે તેમને એક પ્રકારની ચિંતા વર્તાઈ રહી છે કે જો ફરીથી કમોસમી વરસાદ વરસશે તો પોતાનો જે રહ્યો પાક છે તે પણ પાકવાના સમયે નષ્ટ પામશે। અગાઉ 3 થી 4 દિવસ અગાઉ પણ વરસાદ 2 વાર વરસ્યો હતો કમોસમી, અને તેને લઈને પણ પાકમાં ખાસું એવું નુકસાન પણ જોવા મળી રહ્યું હતું। ખાસ કરીને ઘઉંના પાકમાં નુકસાનની વર્તાઈ રહી છે, અને જે પ્રમાણે સર્વે પણ ખેતીવાડી વિભાગે હાથ ધર્યો હતો તેમાં 15% જેટલું નુકસાન હતું। જો ફરીથી આ જ પ્રમાણે કમોસમી વરસાદ વરસે તો વધુ નુકસાનની શક્યતાઓ જોવાઈ રહી છે, જેથી ચિંતા વર્તાઈ રહી છે। દીપાલી, જી અવનીશ।